એક બાજુ અનામત પ્રમાણે આ ચૂંટણી કરાવવાની વાત થઈ છે અને બીજી બાજુ હવે ઈડબ્લ્યુએસ લાગુ કરવા માટેની માંગ પાટીદાર આગેવાન વરુણ પટેલે કરી છે। એક પોસ્ટ કરી અને એમણે આ માંગ કરી છે। આ પોસ્ટમાં દૂધસાગર ડેરીમાં પ્રતિનિધિત્વનો ઉલ્લેખ કરાયો છે। સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ નીકળ્યો હોવાનું વરુણ પટેલનું કહેવું છે અને ઈડબ્લ્યુએસ જો લાગુ નહીં થાય તો પાટીદારોનું રાજકીય પતન શરૂ થશે એવો દાવો એમણે શરૂ કર્યો છે। દૂરબીનથી પણ રાજકારણમાં પાટીદાર શોધ્યા નહીં જળે। મતદારોની કુલ ટકાવારી 21.18% હોવા છતાં બેઠકો ઓછી હોવાનો એમનો દાવો છે। ડિરેક્ટર મંડળમાં માત્ર 2 જ બેઠકો ફાળવાઈ છે। આ ઘટાડો રાજકીય વર્તુળમાં એક મોટી ચિંતાનો વિષય હોવાનો એમણે દાવો કર્યો છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર વરુણ પટેલ જોડાયા છે। વરુણભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જે ચિંતા વ્યક્ત કરી છે દૂધસાગર ડેરીની પણ તમે વાત કરી અને સ્થાનિક સ્વરાજમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવાની વાત કરી। પાટીદારોની ચિંતા કે પછી એક રાજકીય વંટોળ ઉભો કરવાનો પ્રયાસ? એની પાટીદારોની અને બિન અનામત વર્ગની ચિંતા છે। અમે જ્યારે રોજગાર અને શિક્ષણમાં અનામતની વાત કરતા હતા ત્યારે આવી જ રીતની વાતો અમુક લોકો દ્વારા થતી હતી અને આજે એનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે। આ જ પરિસ્થિતિ જે પ્રમાણે અણઘડ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી લાગુ કરી દેવામાં આવી છે, કોઈ સર્વે કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે નહીં પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી વિરુદ્ધમાં, એમાં ચૂંટણી પંચ અને અમે હાઈકોર્ટમાં અમે પોતે પણ રીટ કરેલી છે। આવનારા દિવસોમાં જો ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો સામાજિક બહુ ઇમ્બેલેન્સ થશે ગુજરાતના રાજકારણમાં। અને ગુજરાતના રાજકારણમાં હું ફરીથી કહું છું, મેં સ્પષ્ટપૂર્વક લખ્યું છે કે દૂરબીન લઈને ગોતશો તો કે પટેલો ગુજરાતના રાજકારણમાં આવનારા 5 વર્ષમાં જોવા નહીં મળે। આ એક સામાજિક સમન્વયની ચિંતા છે, ગુજરાતની એકતાની ચિંતા છે, દરેક સમાજના પ્રતિનિધિત્વની ચિંતા છે અને દરેક સમાજના ન્યાયની ચિંતા છે। વરુણભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા, આપે ચર્ચા કરી, અમારી સાથે વાતચીત કરી, એ બદલ આભાર। થેન્ક યુ સો મચ।